રાધનપુર નગરપાલિકાના કર્મચારી દ્વારા અરજદાર સાથે હાથાપાઈ કરી ગેરવર્તન કર્યું. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા હરહંમેશ કૌભાંડ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓમાં ચર્ચામાં હોય છે. ત્યારે વધુ એક ચર્ચાનો વિષય બન્યો છે. રાધનપુર નગરપાલિકાના કર્મચારીની અરજદાર સાથે દાદાગીરી કરતાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાધનપુર નગરપાલિકા ખાતે ગોવિંદભાઈ આહિર નામ વ્યક્તિ દ્વારા પોતાના દીકરાઓના જન્મના પ્રમાણપત્ર માટે વારંવાર રાધનપુર નગરપાલિકામાં ધરમ ધક્કા ખાઈને કંટાળીને આજે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ચાલુ રાખી નગરપાલિકાના કર્મચારી પાસે જવાબ માંગે છે કે કેમ તમે મને વારંવાર મારા દીકરાઓના જન્મના પ્રમાણપત્ર માટે ધરમના ધક્કા ખવડાવો છો, કેમ જન્મના પ્રમાણપત્ર દાખલા આપતા નથી ને હજુ એવું કહો છો કે કાલે આવજો. તેટલું બોલતાની સાથે જ રાધનપુર નગરપાલિકામાં બેઠેલ કર્મચારી દ્વારા મોબાઈલ ફોન છીનવાનો અને અરજદાર સાથે હાથાપાઈ કરી અરજદારને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ જોઈ નગરપાલિકાના અન્ય બેઠેલ અરજદારોમાં પણ ભયનો માહોલ છવાય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે કર્મચારી દ્વારા આટલી હદે કેવી રીતે અરજદાર સાથે ગેરવર્તન કરી શકાય. આવા કર્મચારી સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 પાટણ.